ટિકટોક બેન. આ વાત પર અમુક લોકોનું કહેવું છે કે આમાં વાંક ગવર્મેન્ટનો છે. કઈ રીતે? ગવર્મેન્ટની ભૂલ કઈ રીતે હોઈ શકે? કારણ કે ગંદી કમેન્ટ્સ તો આપણે કરીએ છીએ લોકોના વિડીયોમાં. થર્ડ ક્લાસ લેંગ્વેજ યુઝ કરીને વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ. ફક્ત બોડી શો કરીને આપણે ફોલોવર્સ વધારીએ છીએ ત્યારે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે 14 કે 15 વર્ષના બાળકો પણ ટિકટોક યુઝર્સ છે. એના માઇન્ડ પર શું અસર થતી હશે? આ દેશના ભાવિ માટે જ ગવર્મેન્ટે ટિકટોક બંધ કર્યું છે. સેકન્ડ થિંગ, વિડીયો કેવા વાયરલ થઈ જાય નહીં? ફક્ત DSLR શૂટ હોય તો પણ વિડીયો વાયરલ થઈ જાય છે. કોઈની મોતની મજાક પર આપણે જ બનાવી દઈએ છીએ. પછી એ વિષ્ણુપ્રિયા હોય, દાનિશ ઝહેનો ઇંતકાલ હોય કે પછી પુલવામામાં અટેક હોય, દરેક ભૂલ આપણી અને વાંક ગવર્મેન્ટનો. વાહ ગાઈઝ, આમ જોઈએ ને તો ટિકટોક ઇઝ ધ બેસ્ટ એપ્લિકેશન કે જેમાં લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવી શકે છે. કોઈ પણ વાત હોય ને ગાઈઝ, એ લિમિટમાં હોય ને તો સારી લાગે. જ્યારે લિમિટ બહાર જાય ત્યારે એ વસ્તુ હાનિકારક જ થઈ જતી હોય છે. ટિકટોક આપણું કરિયર નથી, પણ હા, આપણા કરિયરમાં આપણે ટિકટોક એઝ અ ફન યુઝ કરી શકીએ છીએ. ગાઈઝ, થોડુંક વિચારો ને, થોડાક મેચ્યોર બનો ને, તો આ દેશને ટિકટોક બંધ કરવાની જરૂર જ ના આવી હોત. ઓકે, સો આ જ મેસેજ સાથે કે એપ્લિકેશનમાં એટલા બધા પણ ના ઘૂસી જાઓ અને જેનામાં રિયલી ટેલેન્ટ છે એને સપોર્ટ કરો, ના કે DSLR શૂટને યા કોઈના લુકને. બસ આ જ વાત સાથે મારો વિડીયો એન્ડ કરું છું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હસતી રહો, મુસ્કુરાતે રહો. જિંદગી બહુ જ નાની છે અને ટિકટોકના કારણે કોઈ સ્યુસાઇડ ના કરતા. બાય બાય.